તો મિત્રો સ્વાગત છે તમારું આ મિડલ ક્લાસ ટુ મિલિયનર ની ચેનલમાં. મિત્રો આ ચેનલમાં તમને મિત્રો આપણે મિડલ ક્લાસ એટલે કે મધ્યમ વર્ગ અને મિલિયનર એટલે કે લાખોપતિ બરાબર છે મિત્રો. તો આજે આજનો આપણો ટોપિક છે મિત્રો યુ આર એવરેજ ઓફ ધ 5 પીપલ એટલે કે યુ આર એવરેજ ઓફ ધ 5 પીપલ એનો મતલબ એવો થાય કે જે તમારું સર્કલ હોય છે, તમારું મિત્ર મંડળ, તમારું જે મિત્રો લોકોનું સર્કલ હોય છે એના એવરેજ તમે પાંચ માની લો તમારા જે 5 બેસ્ટ ફ્રેન્ડ હોય એના એવરેજ તમે હોવ છો અને તમારા સર્કલ વાળા પણ એવા હોય છે બરાબર. એ વસ્તુ તમે નોટિસ કરી હશે, તમે નોટિસ કરજો અથવા તમારા જે કોઈ જે તમારા ખાસ 5 મિત્રો હોય બરાબર છે એના તમે એવરેજ હોય છો. એટલે તમે સાંભળ્યું હશે કે તમે 5 ભિખારી સાથે બેસો બરાબર છે તો તમે છઠ્ઠા ભિખારી તમે બરાબર 100% ક્લિયર વસ્તુ છે. એવી જ રીતે 4 આઈફોન વાળા લોકો હોય એની સાથે તમે રહો તો 5મા આઈફોન વાળા તમે હો. 4 ભિખારીઓ સાથે બેઠો તો 5મા ભિખારીઓ તમે હશો બરાબર છે. 4 એવા સારા લોકો સાથે બેઠો જે બિઝનેસ કરતા હોય તો 5મા બિઝનેસમેન તમે હશો. એટલે જે તમારું મિત્ર મંડળ હોય એને તમે સુધારો. એવા સારા મિત્રો હોય જેના વિચારો સારા હોય, જેને કંઈક અચીવમેન્ટ કરવું હોય, જેના ગોલ હોય એવા મિત્ર મંડળને ટૂંકમાં તમારે ચોઈસ કરવાનું, એવા મિત્રોને રાખવાના બરાબર છે. જે તમારું સર્કલ જ ખરાબ હશે બરાબર તો તમારી લાઈફ એની એવરેજ જ હશે. જે સારામાં સારો વ્યક્તિ હશે ને, માની લો કે તમારા 5 મિત્ર મંડળમાંથી કોઈ એક મિત્ર એવો છે કે જેને બિઝનેસ કરવાનો એ રીતનો માઇન્ડસેટ હોય બરાબર કે બિઝનેસ કરવો છે, આગળ જવું છે, મોટું કરવું છે બરાબર. તો એવી પોસિબિલિટી છે કે એવી ધારણા છે કે જો તમે એ 5 જણામાંથી એકનો માઇન્ડસેટ એવો હશે ને તો તમે એના જેવા થઈ જશો. આપણે કહીએ છીએ કે સંગનો રંગ આવે, કાળિયા ભેગું જોડિયું બાંધીએ તો વાળ ના આવે પણ હાડ આવે એને જેવું છે. એટલે જો એનો મગજ એવો બિઝનેસ માઇન્ડસેટ હશે તો તમારો મગજ કદાચ એવો થઈ જાય બરાબર. અને બીજી પોસિબિલિટી એવું છે ખબર 5 મિત્રમાંથી એક મિત્ર એવો છે કે આમ નશા કરવાની, નારીઓ પ્રત્યે, છોકરીઓ પ્રત્યે ઓલી બધી આ બધી વસ્તુની બહુ શોખ છે, રખડવાનો આ બધા ઓલી ખરાબ હેબિટ હોય છે બરાબર. તો જે ખરાબ હેબિટો હશે ને એ પણ તમારી અંદર આવશે. અને જો કોઈની અંદર સારી હેબિટો હશે એ પણ તમારી અંદર આવશે બરાબર. એનો મતલબ એવું થાય છે કે જે આ લોકો બધા કહીને ગયા છે, બધી બુક લખીને ગયા છે મિત્રો, હું તમને કઈ થિયરિકલ વાતો કરીશ જ નહીં બરાબર. જે વસ્તુ છે પ્રેક્ટિકલી સમજાવીશ. મેં તમને પહેલા જ કીધું કે યુ આર એવરેજ ઓફ ધ 5 પીપલ એટલે કે તમારા આસપાસના 5 લોકો હોય તમે એવરેજ તમે પોતે નોટિસ કરશો તો તમને આઈડિયા આવશે કે ના આ વસ્તુ સાચી છે બરાબર. તમારા મિત્ર વર્તુળને સુધારવાનું, તમારા ગોલ ડિસાઈડ કરવાના કે મારે શું કરવું છે, શું કામ કરવું છે, અને શું કામ કરવું છે. તમારો વાય છે એ ક્લિયર હોવો જોઈએ કે મારે ભાઈ ડોક્ટર બનવું છે બરાબર. ધારો કે મારે ડોક્ટર બનવું છે બરાબર, પણ ડોક્ટર શું કામ બનવું છે, XYZ કે મારે યુટ્યુબર બનવું છે તો યુટ્યુબર શું કામ બનવું છે, કારણ કે મારે એટલે યુટ્યુબર છે કે મારે આમ જોઈ છે, તેમ જોઈ છે, આ છે XYZ છે, એના રીઝન શું છે એમ. એટલે મેં એની વસ્તુને ક્લિયર કરો. આ વસ્તુ જયારે ક્લિયર થઈ જશે તમારા માઇન્ડ ની અંદર એટલે આપોઆપ રસ્તા ખુલ્લા જશે ને આપોઆપ બધું થતું જશે. આગળ વર્ક ચાલુ રાખવાનું એટલે કામ ચાલુ રાખવાનું બરાબર. તમારા ગોલ હોવા જોઈએ બરાબર છે. અને તમને જે મેં સમજાવ્યું એમ કે તમે 5 મિત્ર, તમારું જે મિત્ર વર્તુળ હોય, તમારું જે ફ્રેન્ડ સર્કલ હોય એને તમારે સુધારવાનું, કારણ કે એના તમે એવરેજ હોવ છો બરાબર છે. બાકી આવા જ તમને નોલેજેબલ વિડીયો આગળ પણ તમને ચેનલમાં જોવા મળશે. અને ખાસ કરીને તો આમાં મેં એક આખી જે સિરીઝ ડિઝાઇન કરી છે મેં પોતે લખેલી છે બરાબર છે. એ સિરીઝ વિડીયો ડે બાય ડે આવશે આ ચેનલ ઉપર. એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખરેખર લાઈફ માટે 1% પણ સિરિયસ હોય ને બનવું હોય કે કરવું હોય તો અમારા વિડીયો જોજો અને તો કન્ટિન્યુઅસલી આખા વિડીયો વોચ કરજો. અધરવાઇઝ મારે જો ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ પાસ કરવો હોય, રીલ્સ સ્ક્રોલ ડાઉન કરવી હોય, નેટફ્લિક્સ જોવું હોય, સિરીઝ જોવી હોય, સિરિયલ જોવી હોય તો તમે જઈ શકો છો. તમને છૂટ છે બરાબર. તમે ટાઈમ પાસ કરો બરાબર છે. અને જો લાઈફમાં ખરેખર 1% પણ સિરિયસ હોય તો વિડીયોને આખો વોચ કરજો. અને તમને કઈ શીખવા મળતું હોય કોમેન્ટ કરજો. અને કઈ નવું શીખવું હોય, નવું જાણવું હોય એના માટે પણ કોમેન્ટ કરી દેજો બરાબર છે. મળશું એક નવા ધમાકેદાર વિડીયો સાથે. ત્યાં સુધી મને આપો રજા. જય હિન્દ, જય ભારત.